નમસ્કાર. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો માટે મહત્વના પ્રશ્નો સાથે મોડલ પેપર 20 તમારી સમક્ષ રજૂ કરું છું. દર્શક મિત્રો, આ મોડલ પેપર તમારી તૈયારીમાં 100% વધારો કરશે, તો આ મોડલ પેપરને સંપૂર્ણ જોવાનો પ્રયત્ન કરજો. બીજું, ગણિત અને રિઝનિંગને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન પણ આપણે સાથે સાથે જોતા જશું. તો શરૂ કરીએ તે પહેલાં તમને એક વિનંતી કરીશ કે વિડીયોને એક લાઇક જરૂરથી આપજો અને ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આપને રેગ્યુલર મળતી રહેશે. તો પ્રથમ પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ છીએ. ભારતમાં નદી પરના ભારતના સૌથી લાંબા રોપવેનો કઈ નદી પર પ્રારંભ થયો છે? નદી પરનો રોપવે અને એ પણ સૌથી લાંબો રોપવે. જવાબ છે બ્રહ્મપુત્રા નદી ઉપર. બ્રહ્મપુત્રા નદી ઉપર 1.82 કિલોમીટર લાંબો રોપવે તૈયાર થયો છે અને આ પ્રોજેક્ટ આસામ રાજ્યનો છે. બીજો પ્રશ્ન છે, પર્યાવરણ સંશોધન અનુસાર અવાજનો સ્વીકાર્ય સ્તર કેટલા ડેસિબલ હોય છે? અવાજનો સ્વીકાર્ય સ્તર 125 ડેસિબલ હોય છે. એથી વધુ અવાજ હોય તો એને કહેશું અવાજનું પ્રદૂષણ. ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે? લોકનાયક તરીકે ઓળખાય છે જયપ્રકાશ નારાયણ. બીજું દર્શક મિત્રો, જયપ્રકાશ નારાયણને ભારત છોડો આંદોલનના નાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. જયપ્રકાશ નારાયણ ભારત છોડો આંદોલનના નાયક તરીકે પણ ઓળખાય છે. ચોથો પ્રશ્ન છે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની ભીમ એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોન્ચ કરી છે? ભીમ એપ લોન્ચ કરવામાં આવી છે બાબા સાહેબ આંબેડકરના સ્મરણાર્થે. સોશિયલ મીડિયા અથવા તો અન્ય માધ્યમોથી ખોટા સમાચારો, ભડકાઉ ભાષણો, ઉશ્કેરણીજનક કે વાંધાજનક સાહિત્ય લખાણ બાબત ફેલાવનાર સામે આઈપીસીની કઈ કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે? સોશિયલ મીડિયા અથવા તો અન્ય કોઈ માધ્યમો દ્વારા ખોટા સમાચારો અથવા તો ભડકાઉ ભાષણ અથવા તો કોઈ એવું પોસ્ટ કરવામાં આવશે તો આઈપીસીની કલમ 153ની પેટા કલમ એ મુજબ એમના ઉપર કાર્યવાહી થશે. 153A. ઇન્ડિયા વિન્સ ફ્રીડમના લેખક કોણ છે? ઇન્ડિયા વિન્સ ફ્રીડમના લેખક છે અબ્દુલ કલામ, જે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ રહી ચૂક્યા છે. ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે રહી ચૂક્યા છે 25 જુલાઈ 2002 થી 25 જુલાઈ 2002 થી 25 જુલાઈ 2007 સુધી. ઇન્ડિયન પિનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? ઇન્ડિયન પિનલ કોડની અંદર ખૂનની વ્યાખ્યા આપવામાં આવી છે કલમ નંબર 300માં. જવાબ છે બી, કલમ નંબર 300. કયા વર્ષે સ્વામી વિવેકાનંદે શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી? સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી 1893માં. આ કદાચ આપને ખ્યાલ હોય, પરંતુ જો તારીખ પૂછવામાં આવે અને બધા જ ઓપ્શનની અંદર 1893 હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. તારીખ આપવામાં આવે તો યાદ રાખજો, તારીખ છે 27 સપ્ટેમ્બર 1993. અને સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ આપણે યુવા દિન તરીકે પણ ઉજવીએ છીએ 12 જાન્યુઆરીના રોજ. 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ, યુવા દિવસ. પુષ્કર નામનું સરોવર ક્યાં આવેલું છે? પુષ્કર નામનું સરોવર આવેલું છે રાજસ્થાન ખાતે. કેટલામાં બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણના આમુખમાં સુધારો કરવામાં આવ્યો? ભારતીય બંધારણના આમુખમાં સુધારો કરવામાં આવ્યો છે 42મા બંધારણીય સુધારા દ્વારા. ભારતમાં સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કઈ સાલમાં થયું? ભારતની અંદર સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ થયું 1971માં. ગુજરાતમાં પંચાયતી રાજ ક્યારે શરૂ થયું? ગુજરાતની અંદર પંચાયતી રાજની શરૂઆત થઈ 1 એપ્રિલ 1963માં. 1 એપ્રિલ 1963. ફોજદારી કાયદો અને પ્રક્રિયા વિષયનો સમાવેશ કઈ યાદીમાં કરવામાં આવ્યો છે?
ફોજદારી કાયદો અને પ્રક્રિયા વિશેનો સમાવેશ કરવામાં આવ્યો છે સંયુક્ત યાદીમાં? જવાબ છે સી, સંયુક્ત યાદી. નીચેનામાંથી કઈ પદ્ધતિ ઇન્ડિયન પિનલ કોડમાં આપેલી છે? એમાં પ્રથમ આપ્યું છે કાવતરું રચીને, હથિયારો આપીને, ઉશ્કેરણીથી અને આપેલ તમામ. સાચો જવાબ છે ડી, આપેલ તમામ. કાવતરું રચીને, હથિયારો આપીને અને ઉશ્કેરણીથી. ત્યારબાદનો પ્રશ્ન છે 30,000નું 4% લેખે 2 વર્ષનું સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો થાય? દર્શક મિત્રો, તમે ડેઈલી 10 પ્રશ્નો જોતા હો તો એમાં આ પ્રશ્નનો સમાવેશ કર્યો છે. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત શોધવા માટેનું એકદમ શોર્ટ પદ્ધતિથી શોધી શકાય એવું સૂત્ર છે મુદલ ગુણ્યા આરના છેદમાં 100 ગુણ્યા આરના છેદમાં 100. 2 વર્ષ માટેનું હોય તો આરના છેદમાં 100 ગુણ્યા આરના છેદમાં 100. હવે મુદલ છે 30,000. આપણે 2 વર્ષ માટેનો પ્રશ્ન છે અને 17મો 3 વર્ષ માટેનો પણ પ્રશ્ન છે. એ કઈ રીતના શોધી શકાય એ પણ આપણે જોશું. તો આ 15મા પ્રશ્નની અંદર મુદલ છે 30,000. સૌ પ્રથમ 30,000 લખીએ ગુણ્યા આર એટલે વ્યાજનો દર 4% છેદમાં 100 ગુણ્યા 4 છેદમાં 100. છેદ ઉડાડી દઈએ આપણે, 4 0 ઉડી જશે. વૈધા 3 ગુણ્યા 4 ગુણ્યા 4 3 4 12 અને 12 ચોકું 48. સીધો જવાબ આવી જશે. અહીંયા સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ અલગ અલગ શોધવાની જરૂર પડશે નહીં. અલગ અલગ આપણે શોધીશું તો પહેલા સાદું વ્યાજ શોધવું પડશે, બાદ ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું પડશે અને બંનેનો તફાવત કાઢશો તો પણ આવશે 48. પરંતુ એક શોર્ટ પદ્ધતિથી તમે આનો ઉપયોગ કરશો તો ઝડપથી આનો જવાબ આવી જશે. એટલે આ પ્રશ્નનો જવાબ આવશે સી, 48. ત્યારબાદ આપણે 16મો પ્રશ્ન પણ જોઈએ. 16મો પ્રશ્ન છે 8,000નું 20% લેખે 2 વર્ષનું સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો થાય? જે સૂત્ર મૂક્યું તો આપણે એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. મુદલ ગુણ્યા આર છેદમાં 100 ગુણ્યા આર છેદમાં 100. 2 વર્ષ માટેનું છે. મુદલ છે 8,000 ગુણ્યા આર એટલે કે વ્યાજનો દર છે 20% છેદમાં 100 ગુણ્યા 20 છેદમાં 100. છેદ ઉડાડી દઈએ આપણે, 0 0 2 0 અહીંયાથી ઉડી જશે. વૈધા 80 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 દુ 16 અને 16 દુ 32 અને 1 0 બીજો એટલે આવશે 320. સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો આવ્યો? 320. જે આપને ઓપ્શનમાં આપેલું છે સી. ત્યારબાદ 17મો પ્રશ્ન છે 10,000નું 10% લેખે 3 વર્ષનું સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો થાય? હવે જે 2 વર્ષના પ્રશ્ન માટે સૂત્રનો ઉપયોગ કરતા હતા એ સૂત્રનો જ આપણે ઉપયોગ કરવાનો છે. વધારાનું ઉમેરવાનું છે ગુણ્યા 300 પ્લસ આર છેદમાં 100 ગુણ્યા 300 પ્લસ આર છેદમાં 100. મુદલ છે 10,000. 10,000 મૂકીએ ગુણ્યા આર એટલે કે વ્યાજનો દર છે 10% છેદમાં 100 ગુણ્યા 10 છેદમાં 100 ગુણ્યા 300 પ્લસ આર એટલે 310 છેદમાં 100. છેદ ઉડાડી દઈએ આપણે, 0 0 કેટલા વધ્યા તો કે 10 ગુણ્યા 31. 10 ગુણ્યા 31 કરીએ એટલે આવશે 310. આપણે ઓપ્શનમાં આપેલું છે બી. ત્યારબાદ 18મો પ્રશ્ન જોઈએ. આદિવાસી જાતિનો સૌથી મોટો મેળો કયો છે? આદિવાસી જાતિનો સૌથી મોટો મેળો છે શામળાજીનો મેળો. અને આ શામળાજીનો મેળો ભરાય છે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં કારતક સુદ પૂનમના દિવસે. ત્યારબાદ સૈતાનિક વર્સિસના લેખક કોણ છે? દર્શક મિત્રો, સૈતાનિક વર્સિસના લેખક છે સલમાન રશ્દી. 20મો પ્રશ્ન છે 8 માર્ચનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે? 8 માર્ચનો દિવસ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે. આઈપીસીની કલમ 507 હેઠળ કયો ગુનો બને છે? જવાબ છે બી, નનામા પત્રથી ગુનાહિત ધમકી. નનામા પત્રથી કોઈ ગુનાહિત ધમકી આપે તો આઈપીસીની કલમ 507 હેઠળ ગુનો બનશે. ભારતના બંધારણના મુખ્ય કેટલા ભાગ છે?
તો ભારતના બંધારણની અંદર મુખ્ય 22 ભાગ છે અને બંધારણની અંદર કુલ 22 ભાષાઓ પણ આપેલી છે. એ પણ યાદ રાખજો. બંધારણની અંદર કુલ માન્ય ભાષાઓની સંખ્યા કેટલી છે? 22. અને બંધારણના ભાગ કેટલા છે? મુખ્ય 22. ચંદ્રગુપ્ત મૌર્યના સામ્રાજ્યની રાજધાની કઈ હતી? ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યની રાજધાની હતી પાટલીપુત્ર. આઈપીસીની નિમ્નલિખિત કઈ કલમમાં રાજ્ય સેવકને ફરજ બજાવતા રોકવા બાબતમાં ઉલ્લેખ કરેલ નથી? દર્શક મિત્રો, કોઈ પણ રાજ્ય સેવકને પોતાની ફરજ બાબતે રોકવામાં આવે તો જુદી જુદી કલમ હેઠળ ગુનો થતો હોય છે. તો એમાંની કઈ કલમ નથી? જવાબ છે ડી 326. બાકી જુદી જુદી બાબતોમાં 332, 333 અને 356 હેઠળ ગુનાઓ દાખલ થઈ શકે છે. જોગનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે? જોગનો ધોધ આવેલો છે કર્ણાટક રાજ્યમાં. જનસંખ્યાની ગીચતાનો અર્થ શું થાય? જનસંખ્યાની ગીચતાનો અર્થ થાય દર ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા. એટલે જવાબમાં આવશે ડી, દર કિલોમીટરના ક્ષેત્રમાં રહેતા વ્યક્તિઓની સંખ્યા. ત્યારબાદ રીઝનિંગને લગતો પ્રશ્ન છે. રામ બરાબર 64 હોય અને ભરત બરાબર 100 હોય તો સીતા બરાબર કેટલા થશે? જ્યારે કોડિંગ ડીકોડિંગને લગતો પ્રશ્ન હોય, ખાસ એબીસીડી સાથે સંકળાયેલો પ્રશ્ન હોય, ત્યારે એબીસીડી અને એની નીચે તમારે ખાસ ક્રમ આપી દેવા જોઈએ, તો સરળતાથી છે એનો જવાબ આપણે મેળવી શકીએ. તો જો અહીંયા તમારી સામે એબીસીડી અને એના 1 થી 26 ક્રમ આપેલા છે. રામ બરાબર 64 એટલે કે આર. જો આર નો ક્રમ કેટલામો છે? આર નો ક્રમ છે 18મો. આર નો ક્રમ છે 18મો એટલે 18. ત્યારબાદ એ આવે છે પ્રથમ નંબરે એટલે +1 અને એમ આવે છે 13મા ક્રમે. આ બધાનો સરવાળો કરવાનો. 18 + 1 એટલે 19, 19 + 13 એટલે આવશે 32. 32 × 2 કરશું એટલે આવશે 64. 32 × 2 કરશું એટલે કેટલા આવશે? 64. એવી જ રીતના ભરત BHARAT. બી આવશે બીજા ક્રમે, પ્લસ એચ આવશે 8મા ક્રમે, +1 + આર આવશે 18મા ક્રમે, +1 અને +T આવે છે 20મા ક્રમે. આ બધાનો આપણે સરવાળો કરીએ. 2 + 8 એટલે 10, 10 ને 11, 11 ને 18 29, 29 ને 30, 30 ને 20 50. 50 × 2, 50 × 2 કરશું એટલે આવશે 100. અને ત્યારબાદ આપને જે પૂછવામાં આવ્યું છે સીતા, SITA. એસ કેટલા નંબર ઉપર છે? તો કે 19 નંબર ઉપર. એટલે 19 + I આપને આપેલું છે 9 નંબર ઉપર. 19 + 9 એટલે કેટલા થશે? 28. +T આપને આપેલો છે 20 નંબર ઉપર અને +A આવશે 1 નંબર ઉપર. આ બધાનો સરવાળો કરીએ એટલે આવે છે 49. કેટલો આવશે? 49. 49 × 2 કરીએ એટલે આવશે 98. અને ઓપ્શનમાં આપેલો છે આપને ડી. 28મો પ્રશ્ન છે. સંસદના બેમાંથી કોઈ ગૃહનો સભ્ય કોઈ પણ ગેરલાયકને આધીન બન્યો છે કે કેમ તે સંબંધિત કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્નને ખાલી જગ્યાને નિર્ણય માટે લખી મોકલવામાં આવશે અને તેનો નિર્ણય આખરી ગણાશે. સંસદના બંને ગૃહમાં એટલે કે લોકસભા અને રાજ્યસભામાંથી કોઈ પણ એક સભ્ય અથવા તો કોઈ સભ્ય ગેરલાયકને આધીન બન્યો છે કે કેમ એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનો નિર્ણય કોણ લેશે? જવાબ છે એ, રાષ્ટ્રપતિ. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર કેવો છે? ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર છે રાજકીય અધિકાર. રાજકીય અધિકાર. 30મો પ્રશ્ન કમ્પ્યુટરને લગતો છે. પેઇન્ટમાં 12.5% થી 800% સુધી ઝૂમ કરી શકાય છે. તો પેઇન્ટનું એક્સટેન્શન જણાવો. ટૂંકમાં પેઇન્ટનું એક્સટેન્શન આપણે જણાવવાનું છે. જવાબ છે બી, .bmp. ત્યારબાદ સ્ત્રીને સાસરિયા દ્વારા શારીરિક કે માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે?
સાસરિયા દ્વારા સ્ત્રીને કોઈપણ શારીરિક અથવા તો માનસિક ત્રાસ આપવામાં આવે તો કલમ નંબર 498 ક ઇન્ડિયન પિનલ કોડ કલમ નંબર 498 ક હેઠળ છે ગુનો દાખલ થશે. ઇન્ડિયન પિનલ કોડ કલમ 420 શેને લગતી છે? ઇન્ડિયન પિનલ કોડ કલમ 420 છે ઠગાઈને લગતી. ડાયનેમાઇટના શોધક કોણ છે? ડાયનેમાઇટના શોધક છે આલ્ફ્રેડ નોબેલ. ત્યારબાદ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કોના માટે પ્રસિદ્ધ છે? દર્શક મિત્રો, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે ગેંડા માટે. 35મો પ્રશ્ન છે સાલારગંજ મ્યુઝિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે? સાલારગંજ મ્યુઝિયમ આવેલું છે હૈદરાબાદની અંદર. 500ના 20% 25% કેટલા થાય? 500ના 20% 25% એટલે 500 ગુણ્યા 20 ગુણ્યા 25 છેદમાં 100 ગુણ્યા 100. કેમ કે 2 વખત ટકા કાઢવાના છે એટલે 100 ગુણ્યા 100. 500 ગુણ્યા 20 ગુણ્યા 25. પ્રથમ 20% કાઢીએ અને પછી જે જવાબ આવે એના 25% કાઢીએ તો પણ ચાલે, અથવા તો શોર્ટ પદ્ધતિથી 500 ગુણ્યા 20 ગુણ્યા 25 છેદમાં 100 ગુણ્યા 100. સૌ પ્રથમ તો આપણે છેદ ઉડાડી દઈએ, 2 0 અહીંથી ઉડી જશે. 20 5 100 5 5 25 પેદા કેટલા? તો કે 5 ગુણ્યા 5 એટલે 25. 500ના 20% 25%. 500ના 20% એટલે 100. 500ના 20% એટલે કેટલા? 100. અને 100ના 25% એટલે 25. ત્યારબાદ સિરીઝ આપેલી છે 2 8 20 44 ખાલી જગ્યા અને 188. તો ખાલી જગ્યામાં કેટલા આવશે એનો જવાબ આપણે આપવાનો છે. સૌ પ્રથમ તો 2 8 20 44 અને ખાલી જગ્યામાં કેટલા આવશે? તમે તફાવત લેવાનો પ્રયત્ન કરો તો 2 અને 8 નો તફાવત 6, 20 અને 8 નો તફાવત આવશે 12 અને 20 અને 44 નો તફાવત આવશે 24. તમે જોઈ શકો છો કે તફાવત છે ડબલ થાય છે. 6 ના 12, 12 ના 24 અને 24 ના કેટલા થશે? 48 થશે. એટલે 44 પ્લસ 48 કરશો એટલે આવશે 92. તો જવાબમાં આવશે બી 92. સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવી છે? સંસદની અંદર કોઈ પણ કાર્યવાહી થતી હોય તો ન્યાયાલયો છે એનો તપાસ કરી શકશે નહીં. બંધારણના કયા આર્ટિકલ મુજબ? જવાબ છે સી, આર્ટિકલ 122. સીઆરપીસીની કઈ કલમમાં આગોતરા જામીન અંગેની જોગવાઈ કરવામાં આવી છે? આગોતરા જામીન અંગેની જોગવાઈ કરવામાં આવી છે સીઆરપીસીની કલમ નંબર 438માં. આવર્ત કોષ્ટક મુજબ નીચે આપેલા તત્વોમાંથી સૌથી હલકું તત્વ કયું છે? જવાબ છે ડી, હાઇડ્રોજન. નીચેનામાંથી કઈ યોજના કેન્દ્ર સરકારની યોજના નથી? એમાં અટલ પેન્શન યોજના કેન્દ્ર સરકારની છે, પ્રધાનમંત્રી જનધન યોજના કેન્દ્ર સરકારની છે, સુરક્ષા બંધન યોજના એ પણ કેન્દ્ર સરકારની છે, પરંતુ મિશન મંગલમ એ રાજ્ય સરકારની યોજના છે. એટલે જવાબમાં આવશે ડી, મિશન મંગલમ. વિશ્વનાથ આનંદ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે? વિશ્વનાથ આનંદ સંકળાયેલ છે ચેસ રમત સાથે. આપઘાત કરવાની કોશિશ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે? જવાબ છે સી, 309. આપઘાત કરવાની કોઈ કોશિશ કરે તો આઈપીસીની કલમ 309 મુજબ છે ગુનો બનશે. સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર માટેની તપાસ સમિતિના અધ્યક્ષ કોણ રહેશે? સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર માટેની તપાસ સમિતિના અધ્યક્ષ રહેશે ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ. ત્યારબાદ પહેલા નાણાં આયોગના અધ્યક્ષ કોણ હતા? પ્રથમ નાણાં આયોગના અધ્યક્ષ. જવાબ છે ડી, સતીશ નિયોગી. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા કઈ જાતિની 2 વ્યક્તિની નિમણૂક લોકસભામાં કરી શકાય છે? રાષ્ટ્રપતિ લોકસભાની અંદર 2 એલ્ગો ઇન્ડિયનની નિમણૂક કરી શકે છે. એટલે જવાબ છે એ, એલ્ગો ઇન્ડિયન. કોઈપણ રાજ્યના ગવર્નરના મૃત્યુ કે રાજીનામાથી ખાલી પડેલ જગ્યાનો કાર્યભાર કોણ સંભાળે છે? કોઈપણ રાજ્યના રાજ્યપાલનું મૃત્યુ થાય અથવા તો રાજીનામું આપે તો એમની જે ખાલી પડેલી જે જગ્યા છે એ જગ્યાનો કાર્યભાર સંભાળશે મુખ્ય ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ.
ત્યારબાદ સિરીઝ આપને આપેલી છે 3, 6, 18, 72 અને ખાલી જગ્યા. 3, 6, 18, 72 અને ખાલી જગ્યા. આનો સાચો જવાબ આવે છે એ 360. કઈ રીતના આવે છે એ પણ જોઈ લઈએ. તો કે પ્રથમ આપ્યું છે 3, તો 3 ગુણ્યા 2 કરશું એટલે આવશે 6. પ્રથમ 3 અને બીજું 6. ત્યારબાદ 6, 6 ગુણ્યા 3 કરીએ એટલે 6 તેરી 18. ત્યારબાદ આવશે 18, 18 ગુણ્યા 4 કરવાના એટલે આવશે 72 અને 72 ગુણ્યા 5 કરશું. 72 ગુણ્યા 5 કરશું એટલે આવશે 360. ત્યારબાદ દહેજ સંબંધિત આઈપીસીની કઈ કલમને દુરુપયોગને અટકાવવા માટે રદ કરી છે? દહેજ સંબંધિત એક આઈપીસીની અંદર કલમ હતી અને એનો દુરુપયોગ છે ઘણી વખત થતો હતો. તો એ કઈ કલમ કે જેના કારણે દહેજ સંબંધિત બાબતોની અંદર દુરુપયોગ છે ન થઈ શકે એ માટે એમને રદ કરવામાં આવી છે, એમને દૂર કરવામાં આવી છે? જવાબ છે સી, આઈપીસીની કલમ 498A. આઈપીસી કલમ 498A. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે વ્યભિચાર અંગેની આઈપીસીની કઈ કલમ રદ કરી છે? જવાબ છે આઈપીસીની કલમ 497. ક્ષ-કિરણોના શોધક કોણ છે? તો ક્ષ-કિરણોના શોધક છે રોન્ટેજન. નડાલ કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે? નડાલ સંકળાયેલ છે ટેનિસ સાથે. 35 માણસો 3 દિવસ કામ કરે તો તેમને 5,250 રૂપિયા ચૂકવવા પડે છે. જો આ કામ 15 માણસો 8 દિવસ સુધી કામ કરે તો તેઓને કેટલા રૂપિયા ચૂકવવા પડે? આ પ્રશ્ન કામ અને મહેનતાણાને લગતો પ્રશ્ન છે. ખૂબ જ સરળ છે. જો 35 માણસો 3 દિવસ કામ કરે અને એમને કેટલા ચૂકવે છે? તો કે 5,250 રૂપિયા. તો કુલ કેટલા દિવસો થશે? 35 માણસો 3 દિવસ સુધી કામ કરે છે એટલે 35 ગુણ્યા 3 કરીએ. 35 ગુણ્યા 3 કરીએ એટલે 3 તેરી 9 એટલે 90 અને 5 તેરી 15. 90 ને 15 105 થશે. 35 ગુણ્યા 3 કરીએ એટલે 105. 105 દિવસ સુધી કામ કરે છે તો એમને મળે છે 5,250 રૂપિયા. કુલ કામના દિવસો કેટલા થયા? 105 અને મહેનતાણું થાય છે 5,250 રૂપિયા. તો એક દિવસના કેટલા થાય? તો 5,250 ભાગ્યા 105 કરશું એટલે આવશે 50. એક દિવસના 50 રૂપિયા થાય છે. હવે 15 માણસો 8 દિવસ કામ કરે તો એને કેટલા રૂપિયા મળશે? 15 માણસો ગુણ્યા 8 દિવસ કામ કરે તો કુલ કેટલા દિવસો થશે? તો કે 15 અઠ્ઠા 120. 15 અઠ્ઠા 120. 120 દિવસ સુધી કામ થાય છે તો એક દિવસના 50 રૂપિયા. તો 120 દિવસના કેટલા? 12 પંચા 60. 12 પંચા 60 અને 2 0 બીજા એટલે 6,000. 15 માણસો 8 દિવસ સુધી કામ કરશે તો એને 6,000 રૂપિયા મળશે. આપને જવાબમાં આપ્યું છે બી. ત્યારબાદ 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે? દર્શક મિત્રો, 1 રૂપિયાની નોટ બહાર પાડે છે કેન્દ્ર સરકાર. દહેજ મૃત્યુના ગુનાનો આઈપીસીની કઈ કલમ હેઠળ ઉલ્લેખ થયેલો છે? દહેજ મૃત્યુનો ગુનાનો આઈપીસીની કલમ નંબર આવશે 304. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ 64ના ઘનમૂળનું વર્ગમૂળ શોધો. 64ના ઘનમૂળનું વર્ગમૂળ એટલે 64નો ઘનમૂળ કરશું એટલે આવશે 4. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 અને 16 ચોકું 64 એટલે 64નું ઘનમૂળ થશે 4 અને 4નું વર્ગમૂળ. 4નું વર્ગમૂળ કેટલું થશે? 2. સિયાચીન ગ્લેશિયર ક્યાં આવેલું છે? જવાબ છે બી, લડાખ ખાતે. કોકિલ કંઠી ગાયિકાનું બિરુદ નીચેનામાંથી કોને ફાળે જાય છે? કોકિલ કંઠી ગાયિકાનું બિરુદ જાય છે લતા મંગેશકરને. બળાત્કારના ગુના આઈપીસીની કઈ કલમ હેઠળ નોંધાય છે? બળાત્કારના ગુના નોંધાય છે આઈપીસીની કલમ નંબર 376. કલમ નંબર 376 બળાત્કારના ગુના માટે.
આઈપીસી કલમ 392માં શાનો ઉલ્લેખ થયેલો છે? 392ની અંદર ઉલ્લેખ થયેલો છે લૂંટનો. નીચેનામાંથી ક્યાં ક્રાંતિવીર આધ્યાત્મિક બની ગયા હતા? ક્યાં એવા ક્રાંતિવીર છે જે પાછળથી આધ્યાત્મિક બની ગયા હતા? જવાબ છે ડી, અરવિંદ ઘોષ. બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા? તો બંગાળના ભાગલા રદ થયા હતા 1911માં અને બંગાળના ભાગલા થયા હતા 1905માં. ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવી જોઈએ? જવાબ છે સી, 90 દિવસની અંદર. અગૃહણીય ગુનો એટલે શું? અગૃહણીય ગુનો એટલે એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી, એને કહેશું આપણે અગૃહણીય ગુનો. પૃથ્વીની સપાટી પર દોરવામાં આવતું મોટામાં મોટું વર્તુળ નીચેના પૈકી શેમાંથી પસાર થાય છે? પૃથ્વીની સપાટી પર દોરવામાં આવતું મોટામાં મોટું વર્તુળ વિષુવવૃત્ત પર પસાર થાય છે, જે પૃથ્વીના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. ભારત પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય હદ દર્શાવતી રેખાનું નામ શું છે? જવાબ છે એ, રેડ ક્લિપ રેખા. રેડ ક્લિપ રેખા. ત્યારબાદ આપણે કોડિંગ ડીકોડિંગને લગતો પ્રશ્ન આપ્યો છે. ACEG બરાબર ZXVT, તો BDFH બરાબર કેટલા થશે? તમે જો ABCD ની અંદર એક મૂકીને એક અક્ષર લેવામાં આવ્યો છે, એ પછી C પછી E અને પછી G, તો ACEG બરાબર થાય છે ZXV અને T. તો એવી જ રીતના BDFH બરાબર શું થશે? તો BDF બરાબર થશે YWUS. YWUS ઓપ્શનમાં આપણે આપેલું છે એ. કોની મૃત્યુ તિથિએ રાષ્ટ્રીય સંકલ્પ દિવસ મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય સંકલ્પ દિવસ કોની મૃત્યુ તિથિએ મનાવવામાં આવે છે? તો કે ઇન્દિરા ગાંધીના મૃત્યુ તિથિએ. ગુજરાતની સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત માસિક કયું છે? ગુજરાતની સાહિત્ય પરિષદ દ્વારા જે માસિક પ્રકાશિત થાય છે એ છે પરબ. જવાબ છે એ. વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા હતા? વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન. જવાબ છે સી, શ્રીમાઓ ભંડારકર નાયક. શ્રીમાઓ ભંડારકર નાયક. કોને ભારતીય બંધારણનું હાર્દ ગણવામાં આવે છે? ભારતીય બંધારણનું હાર્દ તરીકે ઓળખાય છે આમુખ. વરાળ એન્જિનના શોધક કોણ હતા? વરાળ એન્જિનના શોધક છે જેમ્સ વોટ. FIR કોના દ્વારા નોંધવામાં આવતી નથી? તો FIR કોના દ્વારા નોંધવામાં નહીં આવે? તો કે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા. પોલીસ કોન્સ્ટેબલ છે FIR નોંધી શકતા નથી. હેડ કોન્સ્ટેબલ, ASI અને PSO દ્વારા છે FIR નોંધવામાં આવે છે. નીચેનામાંથી કયું બિલ પ્રથમ રાજ્યસભામાં દાખલ કરી શકાતું નથી? એટલે કે પ્રથમ લોકસભાની અંદર જ દાખલ કરવું પડે છે. તો એ બિલ છે નાણાકીય બિલ. નાણાકીય બિલ છે સૌ પ્રથમ લોકસભાની અંદર જ પસાર કરવું પડે છે, રાજ્યસભાની અંદર પસાર થઈ શકતું નથી. બજેટની પહેલા આર્થિક સમીક્ષા ક્યાં પ્રસ્તુત કરવામાં આવે છે? બજેટ પહેલા જ્યારે આર્થિક સમીક્ષા પ્રસ્તુત કરવાની હોય છે એ સૌ પ્રથમ પ્રસ્તુત કરવામાં આવે છે લોકસભાની અંદર. 76મો પ્રશ્ન છે. હેમચંદ્રાચાર્ય સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? હેમચંદ્રાચાર્ય દ્વારા સ્થાપિત જ્ઞાન મંદિર આવેલું છે પાટણ ખાતે. ભારતમાં પોસ્ટ ઓફિસ દ્વારા સંદેશા વ્યવહારની શરૂઆત સૌ પ્રથમ કઈ સાલમાં શરૂ થઈ હતી? જવાબ છે 1854માં. સુરખાબ પક્ષી અભયારણ્ય નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલું છે? સુરખાબ પક્ષી અભયારણ્ય આવેલું છે કચ્છ જિલ્લામાં. આપણા દેશમાં
શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? દર્શક મિત્રો, શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સની સંસ્થા આવેલી છે કલકત્તા ખાતે. વિશ્વ એડ્સ દિવસ કયા દિવસે મનાવાય છે? વિશ્વ એડ્સ દિવસ મનાવવામાં આવે છે 1 ડિસેમ્બરના રોજ. આર્યભટ્ટ શું હતા? તો આર્યભટ્ટ એક ખગોળશાસ્ત્રી હતા. રાજા ટોડરમલ અકબરના દરબારમાં કયું ખાતું સંભાળતા હતા? રાજા ટોડરમલ અકબરના દરબારની અંદર છે એ નાણાં એટલે કે મહેસૂલ ખાતું સંભાળતા હતા. જૈન તીર્થ મહુડી તેના કયા પ્રસાદ માટે પ્રસિદ્ધ છે? જવાબ છે સી, સુખડી. સુખડી માટે જૈન તીર્થ મહુડી પ્રસિદ્ધ છે. આઝાદ હિન્દ ફૌજનું વડું મથક ક્યાં આવેલું હતું? આઝાદ હિન્દ ફૌજનું વડું મથક આવેલું હતું રેગુન ખાતે. ઓછામાં ઓછા કેટલા સમયના અંતરે સંસદનું એક સત્ર મળવું જરૂરી છે? જવાબ છે ડી, 6 માસ. 6 માસના અંતરે સંસદનું એક સત્ર તો મળવું જરૂરી છે. ત્યારબાદ દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ કયું છે? દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ છે ટંકારા. ત્યારબાદ મરકીના રોગની દવા શોધનાર પ્રથમ રસાયણશાસ્ત્રી કોણ હતા? મરકીના રોગની દવા શોધનાર છે વર્ગીસ કુરિયર. સીઆરપીસીમાં નીચે પૈકી કઈ જોગવાઈઓ અધિકાર સૂચક છે? સીઆરપીસીની કઈ જોગવાઈ છે એ અધિકાર હેઠળ આવે છે? તો કે ઉપરોક્ત તમામ. કઈ કઈ? તો કે ભરણ પોષણનો અધિકાર, અપીલનો અધિકાર અને ગુનાઓ રોકવાનો અધિકાર. હાજી કાસમ તારી વીજળી નવલકથાના સર્જકનું નામ જણાવો. હાજી કાસમ તારી વીજળી નવલકથાના સર્જક છે ગુણવંત આચાર્ય. એવિડન્સ એક્ટના પ્રકરણ 9માં કઈ બાબત અંગેની જોગવાઈઓ કરવામાં આવેલી છે? એવિડન્સ એક્ટની પ્રકરણ 9ની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે અંકુશાત્મક જોગવાઈ. નીચેનામાંથી કયા ગ્રહની કક્ષા પૃથ્વી કરતા નાની છે? જવાબ છે એ, શુક્ર. આપણા શરીરનો મૂળભૂત એકમ કયો છે? આપણા શરીરનો મૂળભૂત એકમ છે કોષ. ત્યારબાદનો પ્રશ્ન છે ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે? ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ છે ડેસિબલ. લોકનાયકનું બિરુદ કોણે મેળવ્યું હતું? દર્શક મિત્રો, આ પ્રશ્ન બીજી વખત આવ્યો છે. લોકનાયકનું બિરુદ આ જ વિડીયોની અંદર આપણે અગાઉ જોઈ ગયા છીએ. હવે આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. હું આનો જવાબ આપતો નથી. તમારે આનો જવાબ કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે લોકનાયકનું બિરુદ કોણે મેળવ્યું છે? ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક કે જયપ્રકાશ નારાયણ? વિશ્વ ટપાલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ ટપાલ દિવસ મનાવવામાં આવે છે 9મી ઓક્ટોબરના રોજ. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની કબર ક્યાં આવેલી છે? ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની કબર આવેલી છે અજમેર ખાતે. જવાબ છે બી. ત્યારબાદ રાણીગંજ શેના માટે પ્રખ્યાત છે? રાણીગંજ છે કોલસાની ખાણ માટે પ્રખ્યાત. જવાબ છે એ. ભારતમાં વીરતા અને શૌર્ય માટે કયો શ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવે છે? વીરતા અને શૌર્ય માટે આપવામાં આવે છે પરમવીર ચક્ર. ત્યારબાદ મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? મહાવીર સ્વામી કુશીનારા ખાતે નિર્વાણ પામ્યા હતા. અને છેલ્લો પ્રશ્ન, ગુડ ફ્રાઇડે શું છે? તો કે ગુડ ફ્રાઇડે છે ઈસુનો મૃત્યુ દિવસ.